રવિવાર 3 મે 2026 ઉપલી મેળીનું મનન. છતાં પણ અમે પ્રાર્થના કરી. બાઇબલ વાંચન હબાકુક 3:16-19 કલમ વાંચીશું. એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. એ અવાજથી મારા હોઠ થરથર્યા. મારા હાડકામાં સડો પેઠો ને મારી જગાએ હું કાપ્યો. જેથી જ્યારે લોક પર હુમલો કરવાને તેઓ જથ્થાબંધ આવી પડે ત્યારે હું એ સંકટ સમયે પણ ધીરજ રાખું. જો કે અંજીરીને મોર ન આવે ને દ્રાક્ષાવાળીઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં કંઈ ઢોર ઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. પ્રભુ યહોવા મારું બળ છે. તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે ને મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. મુખ્ય ગવાઈને સારું તારવાળા વાજિંત્ર સાથે ગાવાને. આમેન. તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. હબાકુક 3:18. અમારે પુત્રી જન્મી તેના પહેલા અઠવાડિયામાં તેને આંચકી આવવા લાગી, પણ ડોક્ટરો તેનું નિદાન કરી શક્યા નહીં. મારા પતિએ અને મને તેની ખૂબ જ ચિંતા થઈ, કારણ કે અમે તેના અનિશ્ચિત ભવિષ્ય વિશે વિચારી રહ્યા હતા. એક દિવસે અમે બંને રડ્યા અને પ્રાર્થના કરી, પ્રભુ ઈસુ, તે તારું બાળક છે. અમે જાણીએ છીએ કે તમે તેને અમારા કરતાં વધુ પ્રેમ કરો છો. તમે તેના માટે જે કંઈ નક્કી કરશો તે અમે સ્વીકારીશું. મારા પતિ અને હું ગભરાઈ ગયા હતા, કેમ કે અમને લાગતું હતું કે અમારા બાળકની માંદગીનું પરિણામ ખરાબ આવશે. અને છતાં પણ અમે પ્રાર્થના કરી અને તેને ઈશ્વરની સંભાળમાં છોડી દીધી, એ સમજીને કે ગમે તે પરિણામ આવે પણ ઈશ્વર અમારી સાથે રહેશે. હબાકુક યહૂદી ઇતિહાસના મુશ્કેલ સમયમાં એક પ્રબોધક હતો. તે વખતે રાજા દુષ્ટ હતો અને લોકો ખોટા દેવોની પૂજા કરતા હતા. તેઓ આર્થિક સંકટમાં હતા અને બેબીલોનિયન સૈનિકોના હુમલાઓનો સામનો કરી રહ્યા હતા. હબાકુક નિરાશામાં હતો અને છતાં તેણે પ્રાર્થના કરી અને જાહેર કર્યું કે સગળું ઈશ્વરના અખત્યારમાં છે. જો ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. યહોવા મારું સામર્થ્ય અને તારણ છે. અંતે હબાકુક સમજ્યા કે ગમે તેટલા ખરાબ સંજોગો આવે, તે ઈશ્વરની સંભાળમાં વિશ્વાસ કરી શકે છે. અમારી પુત્રીના જન્મ પછી મારા પરિવારે પણ મુશ્કેલ અને મૂંઝવણભર્યા સંજોગોનો સામનો કરવો પડ્યો. અને છતાં પણ હબાકુકની જેમ અમે નમ્રતાથી આધીન થઈને પ્રાર્થના કરી કે ઈશ્વર અમારી દીકરીની સંભાળ રાખશે. આખરે અમારી દીકરી દવાઓ આપવાથી સાજી થઈ. ઈશ્વરનો ઘણો આભાર. આજનો સુવિચાર. ઈશ્વર મારી સાથે છે, તેથી હું ખરાબ પરિસ્થિતિઓમાં પણ આનંદ કરી શકું છું. મધ્યસ્થી. બીમાર બાળકોના માતા અને પિતા માટે પ્રાર્થના. વાલા પ્રભુ, અમારી સામે જે કોઈ પણ પડકારો ઊભા થાય તે અમે સ્વીકારીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે તમારું સામર્થ્ય અમારી સાથે છે. પ્રભુ ઈસુના નામમાં. આમેન.